હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત છે. હું છું એકતા. આજે હું તમારા માટે લઈને આવી છું મટર ટ્વિસ્ટર. મટર ટ્વિસ્ટર એક યુનિક રેસીપી છે. આ એક મારી ઇનોવેટિવ રેસીપી છે. જનરલી બચ્ચાઓ મટર ખાવાનું પસંદ નથી કરતા, પણ જો આવી રીતે રિપ્રેઝન્ટ કરીને બચ્ચાઓને ખવડાવવામાં આવે તો તે ખાવાનું બહુ જ પસંદ કરશે. તો ચલો તેમાં કઈ સામગ્રી જોઈશે તે આપણે જોઈ લઈએ. મટર ટ્વિસ્ટર બનાવવા માટે એકદમ સિમ્પલ સામગ્રીની જરૂર પડશે. 1 વાટકી ભરીને વટાણા, 2 થી 3 નંગ લીલા મરચાં, મીઠું, કાળા મરીનો ભૂક્કો લઈશું, સૂંઠ પાવડર, આમચૂર પાવડર, હિંગ, તલ, જીરું, અજમો, વરિયાળી, તેલ લઈશું, આશરે 100 ગ્રામ મેંદો લઈશું, પ્રપરના લાલ મરચું, હળદર અને ગરમ મસાલો લઈશું. હવે તેના માટે આપણે લોટ બાંધી લઈશું. એના માટે એક મોટો બાઉલ લઈ લઈશું. તેમાં મેંદો લઈશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અડધી ચમચીથી પણ થોડોક ઓછો અજમો એડ કરી દઈશું, 1 થી 1.5 ચમચી ઓઇલ એડ કરીશું અને હવે બધી જ વસ્તુને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું. અહીં આપણે એકદમ મુઠ્ઠી વડે એ રીતનું મોણ હોય તે રીતે આપણે અહીંયા મોણ હોવું જોઈએ. હવે થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે તેનો લોટ બાંધી લઈશું. લોટ એકદમ બહુ કઠણ પણ ન હોવો જોઈએ અને બહુ નરમ પણ ન હોવો જોઈએ, મતલબ કે મીડિયમ સખ્ત હોય તેવો લોટ બાંધી લઈશું. હવે ઢાંકણ ઢાંકીને તેને સાઈડમાં મૂકી લઈશું અને હવે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. સ્ટફિંગ માટે આપણે જે ચીલી કટર આવે છે તેનો આપણે ઉપયોગ કરીશું. પહેલાં આપણે વટાણાને આપણે ક્રશ કરી લઈશું. જો તમારી પાસે આવું ચીલી કટર ના હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. 2 થી 3 લીલા મરચાં પણ તેમાં એડ કરી દઈશું અને આવી રીતે આપણે તેને ક્રશ કરીને તૈયાર કરી લઈશું. આ બધું ક્રશ કરેલું એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે એક પેન મૂકીશું ગરમ કરવા. તેની અંદર 2 ચમચી ઓઇલ મૂકીશું, અડધી ચમચી જીરું એડ કરીશું, અડધી ચમચી આખા ધાણા લઈશું. આખા ધાણાને હાથથી ક્રશ કરીને એડ કરી દઈશું. 1 ચમચી વરિયાળી એડ કરીશું. વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવશે, તે જરૂરથી એડ કરશું. અડધીથી પોણી ચમચી સૂંઠ પાવડર એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરી દઈશું. હવે આ બધા જ મસાલાને આપણે 1 મિનિટ માટે સોતે થવા દઈશું, જેનાથી આ બધા જ મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે તેની અંદર આપણે ક્રશ કરેલા વટાણા અને લીલા મરચાંને એડ કરી દઈશું. 1 ચમચી તલ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને એકવાર પ્રોપરલી મિક્સ કરી લઈશું. અહીં આપણે પ્રપરના હળદર એડ કરીશું. પ્રપરનાની હળદર અને બાકીના બધા મસાલા કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, જેથી મસાલાને દળતી વખતે થોડા પણ ગરમ થતા નથી. તેમાં આપણે 1 ચમચી પ્રપરના લાલ મરચું એડ કરીશું. મસાલાના પોષક તત્વો તેમાં જળવાઈ રહે છે, જેથી મસાલાનો કલર, તીખાશ એકદમ પ્રોપર રહે છે. અડધીથી પોણી ચમચી પ્રપરના ગરમ મસાલો એડ કરી દઈશું. બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી લઈશું અને તેમાં આપણે અડધી ચમચી આમચૂર પાવડર એડ કરી દઈશું. તેમાં થોડી મીઠાશ માટે 1 ચમચી આપણે દળેલી ખાંડ એડ કરી દઈશું. દળેલી ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો, અધરવાઇઝ તેને આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ. થોડું તેમાં આપણે કોથમીર એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી લઈશું. મટર ટ્વિસ્ટરનું અંદરનું જે સ્ટફિંગ છે એ પ્રોપરલી તૈયાર થઈ ગયું છે. તેને આપણે એકદમ ઠંડુ થવા દઈશું. હવે આપણે જે લોટ બાંધેલો છે તે પણ બરાબર સરસ રીતે સેટ થઈ ગયો છે. તે એની ઉપર થોડુંક તેલ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે તેને મસળી લઈશું, જેનાથી આપણો લોટ એકદમ સરસ મુલાયમ અને ચીકણો થઈ જશે. હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લોયા બનાવીને તૈયાર કરી લઈશું.
એકદમ બહુ નાના પણ નહીં કરીએ અને બહુ મોટા પણ નહીં કરીએ, એવા મીડિયમ જે રોટલીના આપણે લોહીયા કરતા હોય છે તેવા લોહીયા આપણે કરીને તૈયાર કરી લઈશું. હવે તેમાંથી આપણે એક લોહીયો લઈ લઈશું અને તેને આપણે વણી લઈશું. આપણે આ જે પૂરી વણવાના છે તે બહુ એકદમ પતલી પણ ન હોવી જોઈએ અને બહુ જાડી પણ ન હોવી જોઈએ, મતલબ કે એકદમ મીડિયમ આપણે તેને વણવાની છે. પૂરી વણાઈ જાય એટલે તેની અંદર આપણે સ્ટફિંગ એડ કરવાનું છે. સ્ટફિંગને આપણે એક બાજુ આવી રીતે જેમ મેં વિડીયોમાં બતાવ્યું છે તેવી રીતે મૂકવાનું છે. હવે ઉપરની બાજુથી આપણે તેને ફોલ્ડ કરતા જવાનું છે અને આવી રીતે તેને સર્કલમાં આપણે ફોલ્ડ કરતા જઈશું. હવે એકવાર આપણે તેને રોલ કરી લઈશું. એકદમ નરમ હાથે જ આપણે રોલ કરવાનો છે. હવે આપણે તેને ટ્વિસ્ટનો જેવી રીતે મેં તમને વિડીયોમાં બતાવ્યું છે તેવી રીતે આપણે ટ્વિસ્ટનો આકાર આપી દઈશું. આપણા આવી રીતે મટર ટ્વિસ્ટર તૈયાર થઈ જશે અને નીચેની બાજુએ આપણે તેને એકદમ દબાવીને સીલ કરી લઈશું. જો આપણી પૂરી સૂકી થઈ ગઈ હોય તો થોડુંક પાણી એડ કરીને આપણે તેને સીલ કરી દઈશું, જેનાથી તે ખુલશે નહીં. આવી રીતે આપણે બધા જ મટર ટ્વિસ્ટર તૈયાર કરી લઈશું. હું તમને બીજું પણ આવી રીતે ફોલ્ડ કરતાં બતાવું છું. તેમાં સ્ટફિંગ ભરી લઈશું અને આવી રીતે ગોળ ગોળ રોલ કરતા જઈશું અને એકદમ હળવા હાથે આપણે આવી રીતે રોલ કરી લઈશું. હવે ટ્વિસ્ટનો આકાર આપીને બધા જ મટર ટ્વિસ્ટર આપણે આવી રીતે તૈયાર કરી લઈશું. આવી રીતે જો આપણે મટર ટ્વિસ્ટર બાળકોને બનાવીને આપીશું તો બાળકો હોંશે હોંશે ખાશે, કારણ કે દેખવામાં પણ એકદમ સરસ લાગે છે અને ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. હવે તેલ ગરમ મેં બીજે બાજુ મૂકી દીધું છે. એક થોડોક લોટ નાખીને જોઈ લઈશું કે આપણું તેલ બરાબર આવ્યું છે કે નહીં. હવે આપણે એક પછી એક કરીને બધા જ મટર ટ્વિસ્ટરને તેલમાં તળવા માટે મૂકી દઈશું. મટર ટ્વિસ્ટરને આપણે તળવા માટે મૂકીએ ત્યારે તેને પહેલાં અડવાનું નથી. થોડાક મટર ટ્વિસ્ટર કાચા પાકા થઈ જાય પછી જ આપણે તેને અડવાનું છે, અથવા તો પછી શું થશે કે મટર ટ્વિસ્ટર તૂટી જશે. હવે ધીરે ધીરે ઉલટાવીને મટર ટ્વિસ્ટર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા મટર ટ્વિસ્ટર એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે તેલમાંથી તેને કાઢી લઈશું અને પ્લેટમાં લઈ લઈશું. હવે આ મટર ટ્વિસ્ટરનું આપણે પ્લેટિંગ કરી લઈશું. તેની ઉપર આપણે સોસ એડ કરીશું. તમે અહીં ગ્રીન ચટણી પણ એડ કરી શકો છો અને થોડીક આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું, જેથી દેખવામાં પણ સરસ લાગશે અને ખાવામાં તો બહુ જ સરસ લાગશે. તો તૈયાર છે આપણા મટર ટ્વિસ્ટર. દેખતા જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા આ મટર ટ્વિસ્ટર તૈયાર થઈ ગયા છે. તૈયાર છે આપણા મટર ટ્વિસ્ટર. જો તમે આ વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો ગુજરાતી રસોઈના પેજને ફોલો કરજો અને જો આ વિડીયો યુટ્યુબ ઉપર જોતા હોય તો ગુજરાતી રસોઈની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને બી જરૂરથી પ્રેસ કરજો, જેથી જે પણ નયા વિડીયો આવશે તેની નોટિફિકેશન તમને મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.